જીપીએસસી 2025 માટે મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નમાં આજનો સરસ મજાનો પ્રશ્ન છે કે પંચવર્ષીય યોજનાઓ અંગે નીચેના વિધાનમાંથી કયા વિધાનો સાચા છે તમારે તપાસવાનું છે. અહીંયા તમને 3 વિધાન આપ્યા છે કે ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના પ્રોફેસર મહાલનોબિસ દ્વારા વિકસાવવામાં આવી હતી. બીજી પંચવર્ષીય યોજના હેરલ્ડ ડોમર મોડેલ પર આધારિત હતી જેમાં બચત વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. અને ત્રીજું છે ચોથી પંચવર્ષીય યોજનામાં ગાડગિલ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેમાં વૃદ્ધિ, સ્થિરતા અને આત્મનિર્ભરતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે જુઓ, તમને બધાને પંચવર્ષીય યોજનાઓ ખબર હશે. પહેલી પંચવર્ષીય યોજના જેના આપણે હેરલ્ડ ડોમર મોડેલ પર આધારિત હતી અને જેની અંદર આપણે જે છે ફોકસ શેના ઉપર કર્યો હતો? ખેતી પર. ખેતીમાંથી બચત થશે તો એને આપણે બીજા જે છે ઉદ્યોગોમાં નાખીશું. આ પ્રકારનો આપણો પહેલો પ્લાન હતો અને એટલા માટે હેરલ્ડ ડોમર મોડેલ જે છે અહીંયા તમને આપેલું છે અને એમાં બીજી યોજના છે ખોટું છે. હેરલ્ડ ડોમર મોડેલ એકચ્યુઅલીમાં જે છે બરાબર એ જે ટપકણનો સિદ્ધાંત છે એ ટપકણના સિદ્ધાંત પર આધારિત હતી. તો પહેલું જે છે એકચ્યુઅલીમાં આ જે છે પહેલી યોજનાવાળો હેરલ્ડ ડોમર મોડેલ આવવું જોઈએ. જ્યારે પહેલા વાક્યમાં લખ્યું છે કે પ્રથમ પંચવર્ષીય યોજના પ્રોફેસર મહાલનોબિસ દ્વારા વિકસાવવામાં આવી હતી, તો જે પીસી મહાલનોબિસ છે એમણે તો ભારે ઉદ્યોગો પર ફોકસની વાત કરી હતી અને પીસી મહાલનોબિસની જે યોજના હતી એ તો બીજા નંબરની યોજના હતી. 1956 થી સ્ટાર્ટ થાય છે એટલે પહેલું વાક્ય પણ ખોટું છે. તો પહેલું પણ ખોટું છે, બીજું પણ ખોટું છે, એટલે આપેલા તમામ ખોટા થઈ જશે. પહેલું બીજું પણ જે છે ખોટું થઈ જશે કેમ કે આપણે સાચું શોધવાનું છે. તો બીજું પણ ખોટું છે, તો જવાબ આપણો થઈ ગયો ફક્ત 3. હવે ત્રીજું વાંચો. ચોથી યોજનાની વાત કરી છે, ગાડગિલ ફોર્મ્યુલાની વાત કરી છે જેમાં આપણે ગ્રોથ, સ્ટેબિલિટી અને સેલ્ફ રિલાયન્સની વાત કરી છે. આપણે વૃદ્ધિ તો કરવાની છે અને સ્થિરતા સાથે વૃદ્ધિ કરવાની છે અને સાથે સેલ્ફ રિલાયન્સ, આત્મનિર્ભરતાની વાત કરી છે. આ યોજના ક્યારે આવે છે? 1969માં ઇન્દિરા ગાંધીજીના સમયમાં આવે છે. તો આવી રીતે પંચવર્ષીય યોજનાઓ ખાસ તમારે વાંચવાની છે અને બીજા મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્નો માટે કમેન્ટ જરૂરથી કરજો અને લાઈક જરૂરથી કરજો. ઓલ ધ બેસ્ટ.